अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. नमस्ते आचार्य जी। जी जी नमस्ते जी. ये जो कर्म फल वाली बात है ना, उसको थोड़ा खोलिए तो थोड़ा समझ में आएगा। बहुत डिफिकल्ट लगता है अभी जी. तो ते खलु अमी वितर्का दुःख अज्ञान अनंतफला इति प्रतिपक्ष भावनम. दुःखम अज्ञानम च अनंतम फलम येषाम इति प्रतिपक्ष भावनम. कि ये आ जे वितर्को छे, वितर्क એટલે દુર્ગુણ છે. હિંસા, અસત્ય, ચોરી આ વગેરે જેટલા દુર્ગુણો છે એ બધા કેવા છે? અનંત દુઃખને આપનાર છે. અનંત દુઃખ અને અનંત અજ્ઞાનને આપનાર છે. અનંત એટલે બહુ વધારે માત્રામાં દુઃખ મળે છે આના દંડ રૂપમાં. તો આને રોકવા માટે પ્રતિપક્ષ ભાવના કરવી જોઈએ. પછી એક ઉદાહરણના માધ્યમથી કાલે પણ આપણે આ સમજીએ તો આજે આપણે બીજી વખત આને સમજવાનો પ્રયત્ન કરીએ. તથા ચ હિંસકસ તાવત પ્રથમમ વધ્યસ્ય વીર્યમ આક્ષિપતિ. કોઈ માણસ છે, હિંસક માણસ છે, તો પહેલાં શું કરે છે કે કોઈ પ્રાણી છે એને બાંધીને રાખે છે અને એને ભૂખ્યો પ્યાસ્યો રાખે છે અને એનું જે બળ છે એ ઓછું કરી દે છે. જેવી રીતે એક રાજા હોય, રાજા કરતો હોય કે કિલ્લો હોય, કિલ્લો એની કિલ્લાબંધી કરી લે અને એની અંદર જે સેના એના પ્રજા હોય એને ભૂખા પ્યાસા રાખીને એની રાજાની સામેવાળો જે પ્રતિપક્ષવાળો જે રાજા છે, શત્રુ રાજા, એની તાકાત એનું બળ ઓછું કરી દે. જ્યારે એની સૈનિકો ભૂખા પ્યાસા અને ઓલા થઈ જાય પછી આક્રમણ કરે. તેવી જ રીતે અહીંયા કહેવામાં આવે છે કે આપણે પણ શું કરીએ છીએ જીવનમાં કે જે આપણું શત્રુ હોય પહેલાં એનું આપણે સામર્થ્ય ઘટાડીએ, કે જ્યાંથી એને સામર્થ્ય વધતું હોય તો એ બધું આપણે સામર્થ્ય ઘટાડી દઈએ છીએ. તો આવી જ રીતે કોઈ હિંસક માણસ હોય કે જેની હિંસા કરવાની હોય તો પહેલાં શું કરે છે કે જેને એને મારવાનું એનું બળ ઓછું કરી દે છે. તતશ્ચ શસ્ત્ર આદિ નિપાતેન. અને એના પછી શસ્ત્ર આદિ એટલે ગમે એ હોઈ શકે, કુવાડી છે, દંડો છે, ગમે એ વસ્તુ છે, એને નિપાતેને એનાથી તાડના કરીને એને દુઃખ આપે છે. તો આજે સંસારમાં આપણે જોઈ શકીએ છીએ, કાલે પણ મેં ઉદાહરણ આપ્યા હતા કે ઘણા બધા એવા પ્રાણીઓ હોય જેની ચમડી માટે એને ગરમ ખોડતું પાણી હોય ગરમ, એની અંદર જીવતા નાખી દેવામાં આવે છે. પછી દંડાથી એની ચમડી અલગ થઈ જાય એના માટે એને દંડાથી ઘણી વખત મારવામાં આવે છે. આવા બધા કરીને એને અત્યંત દુઃખ દેવામાં આવે છે આ પ્રાણીઓને. આવો જે હિંસક માણસ છે પહેલાં એ પ્રાણીઓને બાંધીને એનું બળ ઓછી કરી દે છે, પછી એને શસ્ત્ર અને એના માધ્યમથી મારીને દુઃખ આપે છે અને છેલ્લે એ જે પ્રાણી છે જીવિતાદપી મોચયતિ, એને જીવનથી બી મુક્ત કરી દે છે, એના પ્રાણ હરણ કરી લે છે. તો 3 પ્રકાર થઈ. પહેલાં એનું બળ ઓછું કરવું, બીજું એનું બીજા અસ્ત્રો શસ્ત્રોથી એનું તાડન કરવું અને ત્રીજું એના પ્રાણના હરણ કરી લેવા. તો આ 3 પ્રકાર જે કરે છે તો 3 પ્રકારથી પણ એને ભગવાન દંડ પણ આપે છે. ઈશ્વરની ન્યાય વ્યવસ્થા પ્રમાણે એને દંડ પણ મળે છે. તો કઈ રીતના દંડ મળે છે? તો વીર્ય આક્ષેપાદ અસ્ય ચેતન અચેતન ઉપકરણમ ક્ષીણ વીર્યમ ભવતી. તો જે આવો માણસ છે જે નિર્દોષ પ્રાણીઓને બાંધીને એનું બળ ઓછું કરે છે, તો
તો ઈશ્વર એને દંડ સ્વરૂપ એના ચેતન અને અચેતન ઉપકરણ છે એ ક્ષીણવીર્યવાળા કરી દે છે. ક્ષીણવીર્યવાળા એટલે ઓછા બળવાળા, ઓછા સામર્થ્યવાળા, ઓછી તાકતવાળા બનાવી દે છે. તો એને આ જન્મમાં પણ એનું પરિણામ મળી શકે છે અને આવતા જન્મોમાં પણ. જે માણસ પોતાના હાથોથી, જે હાથ ઈશ્વરે સારા કર્મો માટે આપ્યા છે, આ કર્મોથી બીજા પ્રાણીઓનું બળ એનું શોષણ કરતો હોય પોતાના તાકાતથી, તો આવતા જન્મોમાં એના જે હાથની જે તાકાતો છે એમાં ગમે રોગ હોય કે એમાં તાકાત ન હોય, જન્મજાત એને લખવા હોય, એવા ઘણા બધા રોગો પણ આવી જાય છે. તો એ ક્ષીણવીર્ય થઈ જાય છે. એના જે ઉપકરણો છે ચેતન અને અચેતન, ચેતન ઉપકરણમાં જે આપણા માતા પિતા, ભાઈબંધ, મિત્ર આ બધા છે એ પણ નિર્બળ થઈ જશે. સામર્થ્ય એના પાસે ઓછું હશે, આર્થિક સામર્થ્ય ઓછું હશે, શારીરિક સામર્થ્ય પણ એના પાસે ઓછું હશે, બૌદ્ધિક સામર્થ્ય પણ એના પાસે ઓછું હશે. આવી રીતના એને ઉપકરણો આગળના મળે છે દંડરૂપમાં. પછી બીજું, જે માણસ શસ્ત્ર આદિના માધ્યમથી નિર્દોષ પ્રાણીઓનું તાડન કરે છે, તાડન કરીને એને દુઃખ આપે છે, તો એવા હિંસક માણસને ઈશ્વર કઈ રીતે દંડ આપે છે? દુઃખોત્પાદાનાત નરક તિર્યક પ્રેતાદિષુ દુઃખમ અનુભવતી. તો એને ઈશ્વર નીચ યોનિમાં નાખી દે છે. નરક, જ્યાં નરક હોય, દુઃખ હોય, એવી જગ્યાએ એને જન્મ મળશે જ્યાં નરક જેવું જીવન હોય, અસ્તવ્યસ્ત બધું, એના ખાવા પીવાની કાંઈ વ્યવસ્થા હોય, એવું નરક જેવું જીવન હોય, ત્યાં એને જન્મ ભગવાન દંડ સ્વરૂપે આપે છે. તિર્યક યોનિ, તિર્યક યોનિ એટલે જે બીજા પ્રાણીઓ છે, નિકૃષ્ટ યોનિઓ છે, કીટ પતંગ, કીડાઓ, આપણે ગટરના જે કીડાઓ કહી શકીએ, કે પછી સ્થાવર યોનિઓ છે, એવી જે બહુ દુઃખદાયક યોનિઓ છે, એની અંદર ઈશ્વર એને દંડરૂપે મોકલીએ છે. એક પ્રકારથી જેલ હોય છે. પ્રેતાદિશુ, એવી જ રીતે પ્રેત આદિ જે યોનિઓ છે, નિકૃષ્ટ યોનિઓ, જેટલી પણ જન્મો છે, જાતિઓ છે, એની અંદર ઈશ્વર દંડ સ્વરૂપે મોકલે છે. અહીંયા આદિ શબ્દ છે. આદિ શબ્દથી ઘણી બધી પ્રકારથી ઈશ્વર આવા વ્યક્તિને દુઃખ આપે છે, દંડ રૂપમાં એને દુઃખ આપે છે ઈશ્વર. અને જે ત્રીજી પ્રકારની જે અહીંયા કીધું હતું કે જીવિતાદપી મોચયતી, છેલ્લે એ હિંસક માણસ એ નિર્દોષ પ્રાણીને એના જીવનથી પણ મુક્ત કરી દે છે, એના પ્રાણ હરણ કરી લે છે. એવા હિંસક મનુષ્યને ઈશ્વર શું દંડ આપે છે? જીવિતવ્ય પરોપણાત પ્રતિક્ષણમ ચ જીવિતાત્યે વર્તમાનો મરણમ ઇચ્છન્નપી દુઃખ વિપાકસ્ય નિયત વિપાક વેદનીયત્વાત કથંચિત એવ ઉચ્છ્વસિતિ. તો શું કહેવામાં આવે છે? જીવિતવ્ય, કે જીતાજી જ પ્રતિક્ષણ, શું એને વર્તમાન જીવન એનું ચાલુ છે, જીવે છે, અને એ વર્તમાન જીવનની અંદર જ મરણમ ઈચ્છંતી, મરવાની ઈચ્છા કરે છે કે મારી મૃત્યુ આવી જાય. ઘણા બધા આપણે જીવનમાં આપણે અનુભવ પણ કરી શકીએ, જોઈ શકીએ છીએ. ઘણા બધા એવા મનુષ્ય હોય જે તડપતા હોય છે જીવનની અંદર, અત્યંત દુઃખ મળતું હોય છે, તો મરવાની ઈચ્છા કરતા પણ મૃત્યુ ન આવતી હોય. નિયત વિપાક વેદનીયત્વાત કથંચિત એવ, બસ એક મરી જાવ એવી ઈચ્છા છે, ખાલી એનો શ્વાસ પ્રશ્વાસ ચાલુ હોય છે, ઓમ જીતાજી મરી ગયા હોય એવી સ્થિતિ થઈ જાય છે. તો એવું ઈશ્વર દંડરૂપ ફળ આપે છે. તો આપણે જે પણ હિંસાઓ કરીએ છીએ, અહીંયા કાલે આપણે વિચાર કર્યું હતું કે 81 પ્રકારની હિંસા હોય છે, અને એના પણ વિભાગ કરી દઈએ તો અસંખ્ય પ્રકારની હિંસા હોય છે. તો આપણે જે પ્રમાણે હિંસા કરતા હોય એ પ્રમાણે ઈશ્વર આપણને દંડ આપે છે, અને ઈશ્વરની ન્યાય વ્યવસ્થા પ્રમાણે આપણને દંડ મળે છે. એની ન્યાય વ્યવસ્થાથી કોઈ બચી શકવાનું નથી. આ સંસારની અંદર આપણે કોઈને દુઃખી કરી, નિર્દોષ પ્રાણીને એનો દુઃખ આપીને આપણે બચી શકીએ, પણ ઈશ્વરની ન્યાય વ્યવસ્થાની અંદર કોઈ માણસ બચી ન શકે. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થયો, અને આગળ આપણે કાલ બાકી હતું એ આપણે જોઈ લઈ. યદિ ચ કથંચિત પુણ્ય અવાપગતા હિંસા ભવેત તત્ર સુખ પ્રાપ્તૌ ભવેદ અલ્પાયુર ઇતિ. યદિ ચ, એક મિનિટ હોલ્ડ રાખજો. ઓમ
યદિ ચ કથંચિત પુણ્યાવ અપગતા હિંસા. હવે એક વસ્તુ અહીંયા સમજાવવામાં આવે છે કે કોઈ હિંસા આપણે કરીએ છીએ તો બે પ્રકારે આપણે આ વાક્યને સમજી શકીએ. એક તો જ્યારે આપણે હિંસા કરીએ છીએ તો સાથે સાથે પુણ્યકર્મો પણ થતા હોય છે. ઘણી બધી વખત જે દુષ્ટ માણસો હોય એને મારવા જતા હોય અને સાથે સાથે નિર્દોષ પણ મળી જતા હોય. આવું ઘણી બધી વખત બનતું હોય, સેનામાં હોય, પોલીસ અધિકારીઓમાં હોય, અને એમાં વ્યવસ્થા જ એવી હોય કંઈ કરી ન શકીએ એવી સ્થિતિ થઈ ગઈ હોય કે અહીંયા નિર્દોષ પ્રાણીઓની પણ હત્યા થતી હોય. તો આવી જ સ્થિતિમાં આપણે સાથે સાથે હજાર દુષ્ટ માણસોને મારીએ છીએ અને સ્થિતિ એવી છે કે એની જોડે જોડે 10-15 માણસ જે નિર્દોષ છે એ પણ મરી જાય છે. તો આવી સ્થિતિમાં શું થશે કે જે હિંસા છે તો હિંસા રહેશે, તો સુખ પ્રાપ્તો ભવેદ અલ્પાયુ. તો આવી સ્થિતિમાં આપણે હજી વધારે કરતાં સાવધાની રાખવી પડે. અત્યારે તો એવી વ્યવસ્થા થઈ ગઈ છે કે નિર્દોષને દંડ ન મળે, નિર્દોષની હત્યા ન થાય એને બચાવવા માટે સેના અને પોલીસ અધિકારીઓ બધા પ્રયાસ કરતા હોય છે જેટલું બની શકે. પણ માણસ અજ્ઞાનતા વસાત કાં પછી આપણે કહી છીએ પ્રમાદ વસાત ઘણી બધી વખત સરખી રીતે નિર્ણય નથી લઈ શકતો, એના હિસાબે ઘણા બધા નિર્દોષ પ્રાણીઓની હત્યા થઈ જાય છે. તો આવી સ્થિતિની અંદર શું થાય છે, તત્ર સુખ પ્રાપ્તો ભવેદ અલ્પ આયુ. તો જે એને સુખ પ્રાપ્તિનો જે ગાળો છે, સમય છે, એની આયુ છે એ ઓછી થઈ જાય છે, અલ્પ આયુ થઈ જાય છે. આપણે એમ વિચારીને હાલી શકીએ કે કોઈ માણસને સુખની આયુ છે એ એની 100 વર્ષ છે. 100 વર્ષની અંદર એના જે કર્મો સારા હતા એના પ્રમાણે 100 વર્ષની અંદર વધારે કરતાં એના સુખવાળા આયુ હતા, સુખવાળો વર્ષો હતા. પણ એને હિંસાની સાથે સાથે નિર્દોષ માણસોને પણ મારી નાખ્યા છે. તો આવી સ્થિતિની અંદર જે એની સુખ પ્રાપ્તિનો જે ગાળો છે એ ઓછો થઈ જાય છે. બીજું આપણે એમ કહી શકીએ કે માની લો કે આપણે કોઈ હિંસા કરી, હવે કોઈ હિંસા કરી લીધી પણ આપણું પુણ્ય કર્માશય છે તો પુણ્ય કર્માશયમાંથી માઇનસ થઈ જશે. જેવી રીતે કે હું ગાડી ચલાવું છું અને મેં કોઈ નિયમ તોડી નાખ્યો, તો નિયમ તોડી નાખ્યો તો મારે પાસે જે બેંકમાં બેલેન્સ છે એમાંથી મારે કંઈક ફાઇન ભરવી પડશે. મારું જે ધન મેં કમાવેલું છે એમાંથી મારે કંઈક દંડ ભરવો પડશે. તો આપણે જ્યાં જ્યાં કંઈક નિયમનું ઉલ્લંઘન કરીએ તો ત્યાં દંડ ભરવો પડે. તેવી જ રીતે કે આપણે જ્યારે કોઈ હિંસા કરતા હોય, આપણે નિર્દોષ પ્રાણીઓને દુઃખ દેતા હોય કારણ વગર અન્યાયપૂર્વક, તો આવી સ્થિતિમાં આપણું જે પુણ્ય કર્માશય છે, જે સુખ આપનાર કર્માશય છે એ પુણ્ય કર્માશય ખર્ચાઈ જાય છે, ઓછું થઈ જાય છે. આ બીજો અર્થ છે. એવમ અંડ્રિતાદિશુ અપી યોજ્યમ યથા સંભવમ. આવી જ રીતે અંડ્રિત એટલે અસત્ય વગેરેમાં પણ આપણે આવી જ રીતે ઈશ્વરની ન્યાય વ્યવસ્થાને સમજવું જોઈએ. એવમ વિતર્કાણામ ચ અમુમ એવ અનુગતમ વિપાકમ અનિષ્ટમ ભાવયન ન વિતર્કેશુ મનઃ પ્રણિદધીત. તો શું કહે છે વ્યાસ ઋષિજી કે વિતર્કોમાં આવી રીતની પ્રતિપક્ષ ભાવના કરીને, વિતર્કોનું આવી રીતનું દંડરૂપ ફળ જોઈને એ વિતર્કોની અંદર મનને નહીં લગાડવું, વિતર્કોથી મનને બહાર કાઢી લેવું, એમાં જ બુદ્ધિમત્તા છે. તો એવમ વિતર્કાણામ ચ અમુમ એવ અનુગતમ વિપાકમ અનિષ્ટમ. તો આ વિતર્ક જે છે, વિતર્ક એટલે દુર્ગુણ, હિંસા, અસત્ય, ચોરી, છલ, કપટ, આ બધી જે વસ્તુ છે એના કરવાથી આ ઈશ્વરની ન્યાય વ્યવસ્થા પ્રમાણે આપણને દંડ મળશે, દંડરૂપી આપણને વિપાક મળશે, ફળ મળશે, જે અનિષ્ટ હોય છે, આપણા માટે દુઃખદાયી હોય છે. આવો વિચાર કરીને વિતર્કોથી પોતાના મનને કાઢી લેવું, દૂર કરી લેવું, એ જ આપણી માનવ જીવનની સફળતા છે અને ત્યારે જ આપણે યોગ માર્ગમાં સફળ બની શકીએ છીએ. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થઈ ગયું. આમાં કોઈને કંઈ પૂછવું હોય, અસ્પષ્ટતા હોય તો પૂછી શકો છો. બધાને સ્પષ્ટ છે આ પેરેગ્રાફ? પ્રહલાદભાઈ હવે સ્પષ્ટ થયું? સ્પષ્ટ તો થઈ ગયું આચાર્યજી, પણ બહુ જ કડક છે. આપણું જે પુણ્ય ભેગું થયેલું છે એનો નાશ કેવી રીતે થાય છે એ થોડું સમજાવો. પુણ્ય મેં તમને એક ઉદાહરણ આપ્યું ને કે માની લો કે આપણે ગમે કામ કરતા હોય, ધંધો હોય કે નોકરી હોય, તો એનાથી આપણે જે કમાવતા હોય, આપણા પાસે રાશિ હોય બેંકમાં કે આપણા ખીચામાં ગમે ત્યાં, હવે આપણે કંઈક નિયમનું ઉલ્લંઘન કરીએ તો આપણે ફાઇન ભરવી પડે છે ને, આપણે જે કમાવેલું છે એમાંથી આપણે આપવું પડે છે. તો તેવી જ રીતે આપણે પુણ્યરૂપી આપણું બેલેન્સ છે આપણા પાસે, પણ આપણે હિંસા વગેરેથી આપણે નિયમ તોડીએ છીએ, ઈશ્વરની જે
ન્યાય વ્યવસ્થા છે એ ઈશ્વરના જે નિયમ છે એને આપણે ઉલ્લંઘન કરીએ છીએ તો ઈશ્વર એના દંડ રૂપે આપણું જે પુણ્ય છે એમાંથી કટોતી કરી દે છે. સ્પષ્ટ થયું પ્રહલાદભાઈ? અવાજ નથી આવતો તમારો. ક્યારે પુણ્ય કપાઈ જાય એનું ઉદાહરણ આપો, દ્રષ્ટાંત આપો. દ્રષ્ટાંત એટલે માની લ્યો કે કોઈ માણસ છે, સારું જીવન જીવે છે, પણ લોભના હિસાબે, લોભ અને લાલચના હિસાબે શું કરે છે, કોઈની હત્યા કરાવી દે છે કે ભાઈ આની હું હત્યા કરાવી દઈ તો આના જે જમીન કે ભૂમિ છે એ મને મળી જશે. તો આવા લાલચના હિસાબે એ સામેવાળે માણસની હિંસા કરી દે છે. તો હવે જે એના પુણ્ય કર્માશય હતા, જે આગળનું જીવન એનું પુણ્યમય હતું, સુખ મળવાના હતા, એ હવે આગળ એના જીવનમાં સુખ નહીં મળે, ઓછા થઈ જશે. જી 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 જી. એ રીતનું છે. હવે આગળ જે આ યમ નિયમ છે એ યમ નિયમના પાલન કરવાથી આપણને શું લાભ મળશે, શું ઉપલબ્ધિ થશે, એના માટે આગળના એક પ્રકરણ ચાલશે કે આપણે અહિંસાને સિદ્ધ કરી લઈ તો આપણને શું મળશે, આપણે સત્ય ઉપર વિજય પ્રાપ્ત કરી લઈ તો આપણને શું ઉપલબ્ધિ થશે, એના માટે આગળના સૂત્રો ચાલશે. પ્રહલાદભાઈ માઇક બંધ કરી લેજો. તો સાધનપાદનું 35મું સૂત્ર છે, એની અવતરણિકા છે. પ્રતિપક્ષ ભાવના હેતોર હેયા વિતર્કા યદા અસ્ય સ્યુ અપ્રસવ ધર્માણસ તદા તત્કૃતમ ઐશ્વર્યમ યોગિનઃ સિદ્ધિસૂચકમ ભવતિ તદ્યથા. તો અવતરણિકામાં શું કહેવામાં આવે છે? પ્રતિપક્ષ ભાવના હેતુ, પ્રતિપક્ષ ભાવનાના કારણે હેય વિતર્કા, જે છોડવા યોગ્ય જે વિતર્ક છે, દુર્ગુણો છે, યદા અસ્ય સ્યુ અપ્રસવ ધર્મિણા, જે યોગી માણસ છે એના વિતર્ક કેવા થઈ ગયા છે? અપ્રસવ ધર્મિણા. અપ્રસવ ધર્મિણા એટલે શું? કે હવે પ્રસવ ધર્મવાળા નથી રહ્યા, દગ્ધ બીજ ભાવ અવસ્થામાં પહોંચી ગયા છે. તદા, ત્યારે શું થાય? જ્યારે કોઈ યોગી માણસ પ્રતિપક્ષ ભાવનાનો ઉપયોગ કરીને એના જે અંદરના વિતર્કો છે એને અપ્રસવ ધર્મને કરી દે છે, એને જે બારી નાખે છે જ્ઞાન અગ્નિથી. તો આવા જે યોગી છે તદા તત્કૃતમ ઐશ્વર્યમ, એને એક ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. જે વસ્તુને સિદ્ધ કરીએ છીએ એનું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. અને એ ઐશ્વર્યને જોઈને ખબર પડે છે કે આ યોગી માણસને આ સિદ્ધિની પ્રાપ્તિ થઈ ગઈ છે, અહિંસાની સિદ્ધિની પ્રાપ્તિ થઈ ગઈ છે, સત્યની સિદ્ધિની પ્રાપ્તિ થઈ ગઈ, એનું સૂચન મળી જાય છે, લક્ષણો મળી જાય છે. તદ્યથા. તો આને એક સૂત્રથી સમજીએ. અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધૌ વૈરત્યાગઃ. તો માઇક ખોલી લેજો, સૂત્રનું ઉચ્ચારણ કરજો. હું એક શબ્દ બોલીશ, ધ્યાનથી સાંભળજો અને મારા બોલ્યા પછી તમે એને સાંભળીને શુદ્ધ ઉચ્ચારણ કરવાનો પ્રયત્ન કરજો. અહિંસા અહિંસા પ્રતિષ્ઠાયામ પ્રતિષ્ઠાયામ તત્સન્નિધૌ તત્સન્નિધૌ વૈરત્યાગઃ. વૈરત્યાગઃ. તો શું કહેવામાં આવે છે આ સૂત્રની અંદર? અહિંસા પ્રતિષ્ઠાયામ, જ્યારે અહિંસા પ્રતિષ્ઠિત થઈ જાય છે, પ્રતિષ્ઠિત એટલે સિદ્ધ થઈ જાય છે, અહિંસામાં સફળતા મળી જાય છે, ત્યારે શું થાય છે? ત્યારે કહેવામાં આવે છે જે યોગી માણસની અહિંસા સફળ થઈ જાય છે, તત્સન્નિધો, એ યોગી માણસના સન્નિધિમાં આવવા માત્રથી વેરનો ત્યાગ થઈ જાય છે. આ સૂત્રનો અર્થ છે. હવે આને આપણે વ્યાસ ભાષ્ય પ્રમાણે જોઈ પછી આના ઉપર આપણે વિવેચન કરશું. વ્યાસ ભાષ્યમાં ખાલી એક જ વાક્ય છે, સર્વ પ્રાણીનામ ભવતી. કેમ ભવતી? વૈરત્યાગ. બધા જ પ્રાણીઓનો વેર ત્યાગ થઈ જાય છે. તો જે યોગી માણસની અહિંસાની સિદ્ધિ થઈ જાય છે, અહિંસામાં એ સફળતા પ્રાપ્ત કરી લે છે, એવા માણસના સાનિધ્યમાં, એવા માણસની સન્નિધિમાં જે પણ પ્રાણી આવે છે એનો વેરનો ત્યાગ થઈ જાય છે. આ શાબ્દિક અર્થ છે. તો આપણે ઘણા બધા સમાજની અંદર જોતા પણ હોય છે અને
ઉદાહરણો પણ દેવામાં આવે છે. જેવી રીતે મહાત્મા બુદ્ધનું ઉદાહરણ છે કે મહાત્મા બુદ્ધ અહિંસાની સિદ્ધિ કરી લીધી હતી, તો એનાથી કોઈ વેર નહોતું કરતું. એ એક દિવસ માર્ગ ઉપર જતા હતા ત્યારે સામેથી એક ઉદંડ હાથી આવે છે અને એ કોઈનાથી નથી રોકાતો, પણ એ મહાત્મા બુદ્ધની આગળ નતમસ્તક થઈ જાય છે. આવા ઘણા બધા ઉદાહરણો સમાજની અંદર પ્રચલિત છે. તો શું આવું થાય છે વાસ્તવમાં? નીતાબેન, તમારો અવાજ આવે છે, માઇક બંધ કરી દેજો. નીતાબેન, તમે જ્યારે કંઈક બોલો ને તો ઇયરફોન કાઢીને બોલજો તો અવાજ આવશે. તમારો ઇયરફોનના હિસાબે કડકડ કડકડ અવાજ આવે છે વચ્ચે. તો વાસ્તવમાં સ્થિતિ શું થાય છે એને આપણે સમજીએ કે આ વાક્ય પ્રમાણે આપણે ચાલીએ તો એવું તો સત્ય મતલબ આપણને દેખાતું નથી સમાજની અંદર. મહાત્મા બુદ્ધનું જ આપણે ઉદાહરણ લઈ લઈએ તો શું મહાત્મા બુદ્ધથી કોઈ પણ વેર નહોતું કરતું? તો મહાત્મા બુદ્ધથી પણ ઘણા બધા લોકો વેર કરતા હતા, દ્વેષ હતો ઘણા બધાને. તો હવે માની લો કે આપણે કોઈ યોગી માણસનું ઉદાહરણ લઈએ કે ભાઈ એની અહિંસાની સિદ્ધિ થઈ ગઈ તો એ જંગલમાં જશે કે ગમે ત્યાં જશે તો શું કોઈ પ્રાણી એને કંઈક દુઃખ નહીં પહોંચાડશે, એને મારી નહીં નાખશે? તો ઘણા બધા આવું ટ્રાયલ પણ કરતા હોય છે, પ્રાણીઓ પાસે જાય, એને હાથ ફેરે છે અને પછી તો જોવે છે કે મારી સિદ્ધિ સફળ થઈ છે કે નહીં. પણ આવું નથી. આનો અર્થ વાસ્તવિક શું છે કે જ્યારે જે માણસ અહિંસક બની જાય છે અને એ અહિંસક માણસની સાનિધ્યમાં આવીને જે થોડાક દિવસો રહે છે, એનું આચરણ જોવે છે, એના અંદર જે જ્ઞાન છે એ પોતાની અંદર સ્થાપિત કરે છે. જેવી રીતે આપણા આજુબાજુ કોઈ યોગી માણસ હોય, બહુ યોગના માર્ગમાં બહુ સફળ માણસ હોય, એના આપણે થોડાક દિવસ એની સાનિધ્યમાં રહે તો આપણા વિચારોમાં, આપણા જીવનમાં, આપણા વ્યવહારમાં ઘણો બધો પરિવર્તન આવી જાય છે. આપણી અંદર પાપના ભાવ હોય, દ્વેષના, રાગના, આ જે બધા વિચારો, ભાવનાઓ છે એ ઓછી થઈ જાય છે. તો તેવી જ રીતે અહીંયા કહેવામાં આવે છે કે જે અહિંસા જેની સિદ્ધ થઈ ગઈ છે, પ્રતિષ્ઠિત થઈ ગઈ છે, આવો જે માણસ છે એના સાનિધ્યમાં જઈને જે શાસ્ત્રોનું અધ્યયન કરે છે, યોગને શીખે છે, આવા માણસની સંગતિ કરે છે અને આવો જે અહિંસામાં જે પ્રતિષ્ઠિત માણસ છે એ જે વસ્તુ સમજાવે છે એને જીવનમાં લઈ આવે છે. મોટામાં મોટી વસ્તુ શું છે કે જે અહિંસક માણસ છે એનો વાણીનો એટલો બધો પ્રભાવ હોય કે અને એ જે કહેતો હોય અને બીજો માણસ એનું જે જ્ઞાન છે એ પોતાના જીવનમાં લઈ આવે તો એના જીવનના અંદરથી ધીમે 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 કરતાં વેરભાવ ઓછો થતો જાય. એ સાધુ સંન્યાસી પ્રતિ તો ઓછો થઈ જ જાય, બીજાથી પણ વેરભાવ ઓછો થતો જાય છે. તો આ પ્રમાણે આપણે આ વાક્યને જોવું જોઈએ. ખાલી આટલું ન વિચારી લેવાય કે કોઈ અહિંસા, માની લો કે આપણે અહિંસાની સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી, હવે આ સંસારની અંદર કોઈ પણ પ્રાણી, કોઈ પણ મનુષ્ય મને હાનિ નહીં પહોંચાડશે, મને દુઃખ નહીં પહોંચાડશે, એવું શક્ય નથી. આ સંસારની અંદર કેટલા બધા મહાપુરુષો થયા છે, કેટલા બધા ઋષિઓ થયા છે જેને હત્યા કરી દેવામાં આવી, જેને મારી નાખવામાં આવ્યા. હજી આવું જ વાસ્તવિકતા હોત કે ખાલી અહિંસાની સિદ્ધિ થઈ જાય તો બીજો ખાલી એની સન્નિધિમાં આવા માત્રથી જ એનો બધો વેરથાક થઈ જાય તો આ સંસારની અંદર કોઈ પણ મહાપુરુષની હત્યા ન થવી જોઈએ. અને ઇતિહાસની અંદર એક શ્લોક મળે છે અને એ ઋષિઓ હતા, ઋષિઓ એટલે ઉચ્ચ કોટીના ઋષિઓ હતા. તો એનો એક શ્લોક છે, હું તમારા આગળ રાખું છું. આ છે પંચતંત્રનો શ્લોક છે. સિંહો વ્યાકરણસ્ય કર્તું અહરત પ્રાણાન પ્રિયાન પાણીને. તો સંસ્કૃતનું એક પ્રસિદ્ધ વ્યાકરણ છે પાણિનીય વ્યાકરણ. એ પાણિનીય વ્યાકરણની જેને રચના કરી હતી એ હતા મહર્ષિ પાણિની. મહર્ષિ પાણિનીને હાવજે જંગલની અંદર મારી નાખ્યા હતા, એનું પ્રાણનું હરણ કરી લીધું હતું. હવે આ તો ઋષિ હતા, સામાન્ય ઋષિ નહીં, વ્યાકરણના ઉચ્ચ કોટીના ઋષિ હતા. તો આવા જે ઋષિ કોટીના માણસને પણ સાવજે મારી નાખ્યા હતા. પછી શું કહેવામાં, મીમાંસા કૃતમ ઉન્મમાથ સહસા હસ્તિ મુનિમ જૈમિનીમ. જૈમિનીનું નામ તો આપણે બધા સાંભળેલું જ છે. મીમાંસા દર્શન, મીમાંસા દર્શનના જે રચયિતા છે જૈમિની, એને સહસા અચાનકથી ઉન્મત હાથી,
ઉન્મત્ત હાથીએ જૈમિની મુનિને જૈમિની ઋષિને મારી નાખ્યા હતા, એના પ્રાણના હરણ કરી લીધા હતા. છંદો જ્ઞાન નિધિમ જઘાન મકરો વેલા તટે પિંગલમ. છંદ શાસ્ત્ર છે, છંદ શાસ્ત્રના જે રચયિતા છે આચાર્ય પિંગલ, મહર્ષિ પિંગલ, વેલા તટે નદીના તટ ઉપર મકર જગાન મગરમચ્છે તેને મારી નાખ્યા હતા. તો મગરમચ્છે મહર્ષિ પિંગલને મારી નાખ્યા હતા, એના પ્રાણનું હરણ કરી લીધું હતું. અજ્ઞાનાવૃત ચેત સામ તિરુષામ કો અર્થ તિરશ્ચાંગુણૈ. તો એમ કહેવામાં આવે છે કે આ જે જંગલી પ્રાણીઓ છે, હિંસક પ્રાણીઓ છે, એને જે ચેતન મહાપુરુષે છે એની અંદર જે ગુણ છે સારા, એનાથી એને શું લેવા દેવા છે? એને કોઈ લેવા દેવા નથી. એ ઋષિ કોટીના છે, આને આટલા મોટા શાસ્ત્રો લખ્યા છે, તો એના સારા ગુણોથી જે આ અજ્ઞાનયુક્ત જંગલી હિંસક પ્રાણીઓને છે એને એનાથી ગુણોથી કોઈ લેવા દેવા નથી. તો આવી જ રીતે આપણે જે અહીંયા સૂત્રનો જે અર્થ છે કે અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધો વેર ત્યાગ, તો આટલું આપણે ઊંધો અર્થ એનો નહીં સમજવાનો કે આપણે કોઈ બીજા કોઈએ અહિંસાની સિદ્ધિ કરી લીધી, અહિંસામાં સફળ થઈ ગયા એટલે એના સન્નિધિમાં, એના સાનિધ્યમાં જે પણ આવશે એનો વેર ત્યાગ થઈ જાય છે. એ વાત પૂરેપૂરી સાચી નથી. એમાં આપણે જોડવાનું શું કે એની સાનિધ્યમાં આવીને જે અહિંસક માણસ, યોગી માણસ જે ઉપદેશ કરે, એ ઉપદેશને આપણે આપણા જીવનમાં લઈ આવીએ તો એ સામે જે અહિંસક યોગી માણસ છે એના પ્રત્યે આપણા અંદર સન્માનનો ભાવ આપણા અંદર થાય, એના પ્રત્યે વેરભાવ આપણા અંદર કોઈ દી ઉત્પન્ન નહીં થશે. જે આપણા ગુરુ હોય, જે આપણને સાચું જ્ઞાન આપતા હોય, જે શાસ્ત્રો ભણાવતા હોય, એના પ્રત્યે આપણને આપણા અંદર વેરભાવ ઉત્પન્ન ન થાય. શા માટે? કારણ કે એ તો સારું જ્ઞાન જ આપવાના છે. જે પણ આપણા ગુરુ રહ્યા છે, જેનાથી આપણે શાસ્ત્રોનું લાંબા વર્ષો સુધી અધ્યયન કર્યું છે, કે જે નાનપણથી જેના સાનિધ્યમાં આપણે રહ્યા હોય, એ ગુરુ પ્રત્યે આપણા અંદર હિંસાના ભાવ કોઈ દિવસ નહીં આવે, વેરનો ભાવ કોઈ દિવસ નહીં આવે. તો તેવી જ રીતે કે આપણે કોઈ અહિંસક માણસ છે જે સમાજની અંદર પ્રતિષ્ઠિત છે, જેની અહિંસા પ્રતિષ્ઠિત થઈ ગઈ છે, તો એના સાનિધ્યમાં જઈને થોડાક દિવસ રહેવાનું, એનો ઉપદેશનું શ્રવણ કરવાનું અને એના ઉપદેશને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો, વ્યવહારમાં લેવાનો પ્રયત્ન કરવાનો, તો આપણા અંદર જે વેરભાવ છે એ ધીમે ધીમે કરતાં દૂર થઈ જશે. તો આ સૂત્રનો અર્થ બધાને સ્પષ્ટ છે? આમાં કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય, કંઈ અસ્પષ્ટતા હોય તો પૂછી શકો છો. બિલકુલ સ્પષ્ટ છે ગુરુજી. મારો પ્રશ્ન છે પાછળના સૂત્રના અનુસંધાનમાં છે. આપ અનુમતિ દો તો હું પૂછું. હા, બોલો. મેં હમણાં વાંચ્યું કે એક બાળક છે, 2 મહિનાનું છે કે 2 મહિનાથી પણ ઓછી ઉંમરનું છે, એના નાકના બંને પાછળના કાણા છે બંધ હતા જન્મથી, શ્વાસ લઈ શકતો નહોતો. તો એને એવું કયો અપરાધ કર્યો હોઈ શકે જેને કારણે એને આવી સજા ઈશ્વરે આપી હોય? એ ન કહી શકીએ. બધા પહેલાં જ આ યોગ દર્શનની અંદર પહેલાં જ એક વાક્ય આવ્યું હતું, કર્મ ગતિ અવિચિત્ર. આપણે ન જાણી શકીએ કે ઈશ્વર કયા કર્મનો એને દંડ આપે છે. અનુમાન પણ આપણે ન કરી શકીએ. એટલા બધા કર્મો છે, અનંત કર્મો છે. તમે વિચારો, હિંસા જ અનંત પ્રકારની કીધી, અસંખ્ય પ્રકારની હિંસા અહીંયા ગણાવવામાં આવી. તો હવે એ જે આત્મા આવ્યું છે, જેને જન્મજાત જ આવી દંડ વ્યવસ્થા ભોગે છે, તો એને કઈ હિંસા કરી તે આપણે અનુમાન ન કરી શકીએ. એ તો ખાલી ઈશ્વર જ જાણે. પણ હા, એટલું પાકું દેખાય છે કે એને આ નાનપણથી જ આ મળ્યું છે, તો એને પૂર્વ જન્મોમાં કાંઈક ખોટા કર્મો કર્યા છે, એટલે નાનપણથી જ એને આવો દંડ મળે છે. એના જે સાધન છે, ઉપકરણ છે, એ ક્ષીણ વીર્યવાળા છે, ઓછા બળવાળા છે. બીજો પ્રશ્ન એના અનુસંધાનમાં એવું છે કે એ બાળક તો જન્મ્યું છે, એને તો દંડ આપ્યો છે ઈશ્વરે, પણ એ દંડમાં એના માતા પિતા છે અત્યારે જે, એ કઈ કંસે ભાગીદાર હોઈ શકે? પણ આમાં એક વસ્તુ સમજવા જેવી છે. હવે કોઈ એક વાત એમ કહી દે કે ભાઈ ઈશ્વરે એને દંડ આપ્યો છે, હવે એવા માણસની આપણે સહાયતા ન કરવી જોઈએ, કારણ કે ઈશ્વરની નહીં. એક હું વાત રાખું છું, પછી તમારા પ્રશ્ન ઉપર આવું છું. કે કોઈ માની લ્યો કે સરકાર યા આપણે જે ન્યાય વ્યવસ્થા છે, એના ન્યાય વ્યવસ્થા પ્રમાણે કોઈને કંઈ દંડ મળ્યો હોય, જેલમાં ગયો હોય, અને જેલની અંદર એને સારું જમવાનું ન મળતું હોય ને આપણે ચોરી છૂપે એને જમવા દેવા જતા હોય, તો આપણે પણ અપરાધી કહેવાય છે, કે એને આપણે સહાય કરીએ છીએ. તો તેવી જ રીતે અહીંયા પણ શું
ન્યાય વ્યવસ્થામાં એવું થશે કે કોઈ જીવ છે જેને નાનપણથી ઈશ્વરે કોઈ દંડ આપ્યો છે, અપંગ છે, લૂલો લંગડો છે, તો એવા જે જીવાત્મા આવ્યો છે એને કાંઈ સહાય ન કરવી જોઈએ. અગર આપણે સહાય કરીએ તો એક પ્રકારે તો આપણે ઈશ્વરના ન્યાય વ્યવસ્થામાં દુષ્ટ આત્માનો આપણે સહાય કરીએ છીએ તો આપણે પણ દંડના અધિકારી બની જાય એવું વાસ્તવમાં દેખાય. પણ વાસ્તવમાં સ્થિતિ શું છે કે એને જે દંડ મળવાનું હતું એ મળી ગયું છે નાનપણથી, બચપનથી જ એનો કંઈ અપંગ છે, હાથ નથી, જે છે એ દંડ તો હવે ભોગવાનો જ છે. પણ આપણો ધર્મ શું છે કે આપણા ઘરે કોઈ સંતાન આવ્યું છે, આપણે માતા પિતા તરીકે તો આપણા પણ કર્મો ખરાબ છે. જે માતા પિતાના ઘેરે કોઈ અપંગ બાળક આવતું હોય તો એમાં જે અપંગ બાળક છે એનું પણ દંડ હોય અને જે માતા પિતા છે એના પણ કર્મોનું એને દંડ મળતું હોય, બંનેને કર્મનું દંડ મળતું હોય. પ્રહલાદભાઈ, બંનેના ખોટા કર્મો હોય એટલે એ જ મારો પ્રશ્ન હતો કે એ લોકોનો કેટલો ફાળો હોઈ શકે. નહીં, ફાળો હોય તો જ એને એવું સંતાન મળ્યું હોય ને. નકર તો આપણે એક માતા પિતાને સારું સંતાન મળે છે, એક માતા પિતાને નબળું સંતાન મળે છે, બુદ્ધિ ઓછી છે, વિકલાંગ છે, તો આવો પક્ષપાત ઈશ્વર તો નહીં કરી શકે. ન્યાય વ્યવસ્થા પ્રમાણે જ એને આ વ્યવસ્થા કરી છે કે એના કર્મો એવા હશે એટલે એને એવું સંતાન મળ્યું છે અને એને ભોગવવું પડશે. ઘણા બધા ભોગવતા હોય, એનું દુઃખ મળતું હોય, એને ભોગવવું પડે છે. જી, તો એનો અર્થ એવો થયો કે એના માતા પિતાના પણ કેટલાક કર્મ એવા હશે કે જેને દંડ રૂપે એને આવું બાળક મળ્યું. બિલકુલ આવું જ હોય, એને એવો કર્મ કરેલા હોય એ પ્રમાણે એને આવું બાળક મળ્યું હોય. હવે શું થાય કે માની લો કોઈના ઘેરે આવું સંતાન આવી ગયું, વિકલાંગ સંતાન આવી ગયું. અમુક જણા આવા વિકલાંગ સંતાનોને છોડી દેતા હોય, મારી નાખતા હોય, તો ઈશ્વર હજી આનાથી પણ કઠોર દંડ આપશે. કારણ કે તમને દંડ આપ્યો, તમે એ દંડનું ભુગતાન કર્યું નથી, હજી આનાથી મોટો દંડ મળવાનો છે. તો આપણા ઘરે કોઈ વિકલાંગ સંતાન ગમે એવું આવે તો એ આપણું દંડ છે, આપણે ભોગવવું પડશે, એની સેવા કરવી પડશે. આપણે એનાથી બચીશું તો આનાથી મોટો દંડ મળશે. અને આપણું પ્રારબ્ધ કર્મ ગણી શકાય. હા, એ પ્રારબ્ધ જ કહેવાય. પ્રારબ્ધ તો નહીં, આપણા પૂર્વજન્મોના કર્મ છે એટલે પ્રારબ્ધમાં જ જોડાઈને આવી શકે એમ કહી શકીએ આપણે. હા, એટલે કેટલાક પ્રારબ્ધ કર્મનો ભાગ આ જન્મમાં મળતો હોય, હજી થોડા બાકી થાય તો પછી આગળ પણ મળતો હોય, વગેરે વગેરે. હા, એવી રીતનું જોઈએ. તો એવી રીતે આપણે અહીંયા સંસારની અંદર ન્યાય વ્યવસ્થા હોય, કોઈને કંઈક દંડ મળ્યો હોય અને એ દંડ વચ્ચેથી છૂટી જાય તો એને હજી મોટો દંડ દેવામાં આવે. આવી જ રીતે ઈશ્વરની ન્યાય વ્યવસ્થા છે. એને સિવિલમાં ઓપરેશન કર્યું ને, કાણા ખોલી આપ્યા ડોક્ટરોએ. જી જી જી. તો હવે એ માતા પિતાએ જેટલું હતું સામર્થ્ય એનાથી એને કરાવી લીધું. આમાં પણ આપણે વિચાર કરી શકીએ કે ભાઈ માતા પિતા પાસે એવી સ્થાન, એવા દેશમાં ઉત્પત્તિ થઈ છે કે એને જે દુઃખ હતું એ નીકળી ગયું. નકર એવી પણ જગ્યા હોય, એવા પણ માતા પિતા ઘણા બધા હોય જે આવું કરાવવામાં અસમર્થ હોય, એના બાળકો તડપતા હોય, માતા પિતા પણ તડપતા હોય, હોસ્પિટલ પણ નહીં લઈ જઈ શકતા હોય, એવા ગામડાઓમાં હોય, સરકારી હોસ્પિટલમાં એવી વ્યવસ્થા ન હોય. તો આવી દેશ અને આવા સ્થાન ઉપર જન્મ આપે. સારા દેશ અને સ્થાન ઉપર પણ જન્મ આપે, તમને થોડીક વાર દુઃખ થશે, તમે મુક્ત પણ થઈ શકો છો. સારા માતા પિતા મળી ગયા હોય, માની લો આપણે કોઈ એવા કર્મ કર્યા છે તો ઈશ્વરે આપણને અપંગ પેદા કર્યા કે કાણા બંધ છે, કાન બંધ છે, આંખું નથી, તો સારા માતા પિતા છે તો આપણું ઓપરેશન પણ કરાવીને આપણે સારું પણ કરાવી દે છે. જી 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 નરેશભાઈ. નમસ્કાર જી. નમસ્તે જી. ઘણી બધી જગ્યાએ મોસ્ટ ઓફ બધામાં એવું લાગે, ઘણી જગ્યાએ કે કોઈ પણ પ્રકારનો આપણો દોષ ન હોય, બરોબર, તોય પણ અમુક પ્રકારની ધારો કે બાહ્ય જે દુઃખ છે એ બારોબાર થી આવે છે. તો અમુક ધારો કે શું કે કર્મનું ફળ ન માનીએ, અમુક વસ્તુ ધારો કે એક બોર છે, ધારો કે બોરમાં કોઈ વ્યક્તિ નાનું બાળક છે એ પડી ગયું છે તો એને એમાં કોઈ પ્રકારનો દોષ જ નથી એમ. તો આ બધી જેવી આવી ઘણી બધી ઘટનાઓ છે કે જેમાં બીજાના કારણે બીજી વ્યક્તિ દુઃખી થાય છે. તો એમાં કર્મના ફળનું કઈ રીતે આપણે એમાં આપણે કર્મનું ફળ ન કહી શકીએ, લેકિન થોડું ઘણું આપણે જોડી શકીએ છીએ કે માની લો કે એવી જગ્યાઓ છે જ્યાં એવા અજ્ઞાની વ્યક્તિઓ રહે છે, અસાવધાની પૂર્વક જીવન જીવવાવાળા મનુષ્યો રહે છે કે કંઈ દાર છે, કંઈ કૂવાઓ છે એને સરખી રીતે બંધ નથી કરાવેલા, તો ત્યાંની જે વ્યવસ્થાઓ છે એ નબળી છે. તો આવા સ્થાન ઉપર જે બાળકનું જન્મ થયું, હવે અસાવધાની વસાતી એમાં પડી ગયું, તો એમાં આવા સ્થાન ઉપર જન્મ મળે છે તો એ એનું કર્મનું ફળ જ છે ને, એ રૂપમાં આપણે જોઈ શકીએ છીએ. હવે એમાં
ઓલા જેને આ કર્યું છે, જેનું કાર્ય હતું કે ભાઈ આ દાર છે કે પછી કૂવો છે એને બંધ કરવું જોઈએ, નથી કર્યું. હવે કોઈ પ્રાણી પણ એનામાં દુઃખી થશે તો ઓલાને દંડ તો મળવાનો જ છે જેની ભૂલ હશે, એ આમાંથી નહીં બચી શકે. અને આમાં કદાચ આપણી ભૂલ નથી. જેવી રીતે હું બીજું ઉદાહરણ લઈ લઉં કે આપણે ગાડીમાં જાય છે, બસમાં જઈએ છીએ, આપણી કોઈ ભૂલ નથી, ડ્રાઈવરના ભૂલના હિસાબે એક્સિડન્ટ થઈ જાય છે, આપણે મૃત્યુ થઈ જાય છે કે આપણે અપંગ થઈ જાય છે, આપણું તો એમાં કોઈ ભૂલ જ નથી. તો આવી સ્થિતિની અંદર શું કરે છે? ઈશ્વરની ન્યાય વ્યવસ્થા કામ કરે છે કે હવે આપણને જે આગળ દુઃખ મળવાના હતા એમાંથી માઇનસ થઈ જશે. જેવી રીતે પાછળ આપણે પુણ્યનું હતું એવી રીતે આપણું પાપ કર્માશય પણ છે. આપણા કર્મોનું સ્ટોર છે, સ્ટોરની અંદર પાપ કર્માશય અને પુણ્ય કર્માશય બંને છે. હવે માની લો કે આપણને અન્યાયપૂર્વક દુઃખ મળી ગયું, કોઈએ અન્યાયપૂર્વક આપણને દુઃખ આપ્યું, આપણે કોઈ એમાં વાંક નથી અને આપણને દુઃખ મળ્યું છે. તો આવી સ્થિતિમાં ઈશ્વર શું કરે છે કે જે આપણું પાપ કર્માશય આગળ દુઃખ મળવાનું છે એમાંથી માઇનસ થઈ જાય છે. આવી રીતે એવું બની શકે? બિલકુલ બને જ છે, હોય જ છે. કોઈ સ્કૂટર વાળો આપણને ભટકાડીને જાય તો આપણું પાપ કર્મ ઓછું થઈ જાય? હા, અન્યાયપૂર્વક કે સ્કૂટર વાળો કોઈ આપણને ભટકાડીને હોય કે આપણો વાંક નથી અને આપણને કારણ વગર આપણે લાગે. પણ આમાં એક વસ્તુ વિચારવા જેવી છે, આપણે બીજા ઉપર નથી મૂકવાનું. હવે માની લો આપણે સ્કૂટી ઉપર જતા હોય અને આપણે હેલ્મેટ નથી લગાડ્યું અને પછી કોઈ આપણે ઠોકર મારીને વહી જાય, પછી કે નહીં હવે આમાંથી, તો એમાં પણ ઈશ્વર જોઈએ ને કે ભાઈ તમારે સાવધાનીપૂર્વક હાંકવાનું હતું, સાઈડમાં હાંકવાનું હતું, ઉપર હેલ્મેટ કરીને હાંકવાનું હતું, નિયમ પ્રમાણે હાલવાનું હતું. તમે નિયમ પ્રમાણે હાલતા નથી ને બીજો કોઈ તમને કરીને વયો જાય, ઠોકીને વયો જાય, તો એમાં તમારું પાપ કર્માશય માઇનસ નહીં થશે. પણ તમે બધા નિયમોનું પાલન કરો છો, તમે હેલ્મેટ પહેરેલું છે, તમે સહી લાઈન ઉપર હાલો છો, જેટલી ગતિ હોવી જોઈએ એટલી ગતિથી હાલો છો, આમાં તમારો વાંક નથી, પાછળથી કોઈ દારૂડિયો આવીને તમને ઠોકીને વયો જાય છે. આવી સ્થિતિની અંદર હવે જે દુઃખ આપણને મળ્યું છે એ દુઃખનું કારણ કોણ છે? આપણે તો નથી દુઃખનું કારણ, બીજું છે. તો એવી સ્થિતિની અંદર જે દુઃખ આપણને આગળ મળવાના છે એમાંથી માઇનસ થઈ જશે. પ્રહલાદભાઈ સ્પષ્ટ થઈ ગયું? જી જી જી. એને વેદોમાં સપોર્ટ મળે છે આ ફિલોસોફીને? વેદોમાં એટલે શાસ્ત્રોમાં હમણાં પાછળ આવ્યું હતું ને પુણ્ય કર્માશય, અને પાછળ પણ આવ્યું હતું, પુણ્યનું નહોતું આવ્યું, હમણાં જ આવ્યું હતું કે ભાઈ જે હિંસાની સાથે પુણ્ય હોય છે. તો આનાથી આપણે બંને બાજુ વિચારી શકીએ ને. શાસ્ત્રોની અંદર સંકેત હોય, એક બાજુ કીધું હોય કે ભાઈ શાસ્ત્રમાં કઈ મંત્રમાં કીધું કે સત્ય બોલવું જોઈએ, ખાલી એક વાક્ય કીધું તો એનો બીજો અર્થ ઓટોમેટિક આવી જાય ને કે અસત્ય ન બોલવું જોઈએ. બરાબર. તેવી જ રીતે કે ભાઈ તો આપણું પુણ્ય કપાઈ જાય છે. હમણાં પાછળ શું વાક્ય આવ્યું હતું કે આપણે હિંસામાં કોઈ હિંસા કરી તો આપણું જે પુણ્ય કર્માય થાય છે એ ઓછું થઈ જાય છે. તો તેવી જ રીતે આપણે અન્યાયપૂર્વક કોઈ દુઃખ ભોગતા હોય તો એવી સ્થિતિમાં આપણું પાપ કર્માશય ઓછું થઈ જાય છે. બિલકુલ બિલકુલ. હવે આગળ ધન્યવાદ આચાર્ય. જી, હવે આગળ સૂત્ર છે 36મું સૂત્ર, સત્ય પ્રતિષ્ઠાયામ ક્રિયાફલાશ્રયત્વમ. તો માઇક ખોલી લેજો. સત્ય બધા લોકો બોલજો. પ્રતિષ્ઠાયામ ક્રિયા ફલ આશ્રયત્વમ. તો હવે આ 36મા સૂત્રની અંદર શું સમજાવવામાં આવે છે? સત્ય પ્રતિષ્ઠાયામ, જ્યારે સત્યની સિદ્ધિ થઈ જાય છે. સત્યની સિદ્ધિ એટલે શું કે હવે હું નિરંતર રૂપથી સત્ય જ બોલું છું, સત્યનું થોડુંક પણ આચરણ નથી કરતો, લેશ માત્ર પણ હું મારા મન, વાણી અને શરીરથી અસત્યનું આચરણ નથી કરતો, સંપૂર્ણપણે હું સત્યનું જ આચરણ કરું છું. મેં સત્યને જીતી લીધું છે, હું સત્યમાં પ્રતિષ્ઠિત થઈ ગયો છું. તો આને કહેવાય સત્ય પ્રતિષ્ઠા. તો જ્યારે સત્યની સિદ્ધિ થઈ જાય છે, સત્ય પ્રતિષ્ઠા થઈ જાય છે, ત્યારે શું થાય છે? તો ક્રિયા અને ફલ, કે એના જે ક્રિયા અને ફલ છે એ સફળ થઈ જાય છે. જે ક્રિયાનું એ કરવા ઈચ્છે છે અને જે ફળ જે ઈચ્છે છે એ ફળમાં એને પ્રાપ્તિ થાય છે, એ ક્રિયા એની સફળ થાય છે, અને જેને એ કહી દે છે એની પણ એ સફળ થાય છે. આ સૂત્રનું આપણે વ્યાસ ભાષ્ય જોઈએ તો એનાથી આપણને સ્પષ્ટ થઈ જશે. વ્યાસ ભાષ્યની અંદર
કહેવામાં આવ્યું છે કે ધાર્મિકો ભૂયા ઇતિ ભવતિ ધાર્મિકા. આવું આપણે ઉદાહરણ પણ સમાજની અંદર ઘણી બધી વખત સાંભળતા હોઈએ છીએ કે આ સંન્યાસીએ, આ ઋષિએ આ આશીર્વાદ આપ્યો, ધાર્મિક ભૂયા, ધાર્મિક બનો, અને ઓલો માણસ ધાર્મિક બની ગયો. સ્વર્ગમ પ્રાપ્નું હિ, સ્વર્ગને પ્રાપ્ત થાવ, આટલું બોલ્યું અને સામેવાળો સ્વર્ગને પ્રાપ્ત થઈ ગયો. અમોઘા અસ્ય વાગ ભવતી, કે જેની સત્ય પર વિજય થઈ જાય છે, જેની વાણી સત્યમય થઈ જાય છે, તેની વાણી કેવી થઈ જાય છે? અમોઘ થઈ જાય છે. અમોઘ એટલે શું? અમોઘ એટલે યથાર્થ ફલને આપનારી, ખંડિત ન થનારી. જે કહેશે એ થશે, જે એના વાણીથી જે શબ્દો નીકળ્યા એ શબ્દ એકદમ સાચા હશે, અને જેવું એ કહેશે એવું જ એનું પરિણામ નીકળશે. એને કહેવાય અમોઘ વાણી, અખંડિત વાણી, ખંડિત ન થનાર વાણી. જી, એવું આપણે કહી શકીએ કે આશીર્વાદ આપે કે જ્યાં તારું કલ્યાણ થાય તો તને સારી નોકરી મળી જાય. એનું જ આપણે વિચાર, હવે જ એનો વિચાર કરીએ તો આ તો મેં શાબ્દિક અર્થ કીધો છે. હવે આના ઉપર આપણે વિચાર કરીએ કે ખાલી કોઈ સાધુ માણસ છે. અત્યારે ઘણું બધું આપણે વિચાર સમાજના અંદર જોઈએ પણ છે કે પહેલાં સંન્યાસી સાધુ મહારાજ પાસે જવું છે આશીર્વાદ લેવા. એ જે આશીર્વાદ દઈ દે એટલે અમારા પરિવારમાં આ સ્વસ્થ થઈ જાય, એ આશીર્વાદ દઈ દે તો અમારા ઘરમાં દુઃખો વહી જાય, એનો આશીર્વાદ મળી જાય તો ઘરમાં સંપદા આવી જાય, નોકરી મળી જાય, બિઝનેસ સફળ થઈ જાય. તો ઘણા બધા લોકો દૂર દૂર આશીર્વાદ લેવા જતા હોય છે સારા સાધુ સંત મહાત્માઓના. તો આવું થતું નથી વાસ્તવમાં. यदि આટલું જ હોય તો એ સંયોગ થતા હોય. હવે માની લો કોઈ એવા સાધુ સંન્યાસી માણસ છે, હજારોને આશીર્વાદ આપતા હોય, હજારોમાંથી અમુકને સફળ થઈ જતું હોય, અમુકનું ન થતું હોય. એટલા બધા સાધુ સંન્યાસીઓ છે, બધા શું કહેતા હોય? સર્વે ભવંતુ સુખીનઃ. શું કહે છે? બધા લોકો સુખી થાવ. તો શું સંસારમાં બધા લોકો સુખી થઈ ગયા? નથી થયા. તો અહીંયા ધાર્મિકો ભૂયા ઇતિ ભવતિ ધાર્મિક. તું ધાર્મિક બની જાય, એટલો આશીર્વાદ દેવાથી ધાર્મિક બની જાય. પણ જે સત્યમાં પ્રતિષ્ઠિત છે એ યોગી માણસની વાણી કેવી હશે, એનું બુદ્ધિ કેવી હશે? યથાર્થ. પ્રહલાદભાઈ વાક્ય પૂરું કરી લો પછી હું કહું. જી જી જી. તો જે માણસ એમ કહેશે, આશીર્વાદ આપશે કે ધાર્મિક બની જા, તો એ ખાલી એમણે ગમે એને નહીં કહી દેશે, કારણ કે સત્યમાં પ્રતિષ્ઠિત થઈ ગયો છે. એ કોઈ જૂઠા માણસને એવો આશીર્વાદ નહીં આપે. એને ખબર છે કે આ માણસ ખોટો છે, આ માણસ અધર્મી છે, આ માણસ અન્યાયી છે. તો એવા અન્યાયી અધર્મી માણસને જે સત્યવાદી માણસ છે, સાધુ સંત મહાત્મા છે, એ શા માટે આશીર્વાદ આપશે? આશીર્વાદ મહાત્મા કોને આપતા હોય? કે જે માણસ ધર્મના માર્ગ ઉપર ચાલવાનો સતત પુરુષાર્થ કરતા હોય, પ્રયત્ન કરતા હોય, અને એ સાધુ સંતને દેખાતું હોય કે આ સફળ થઈ શકે છે, એને આશીર્વાદ આપતા હોય કે તું સફળ થા. અને સફળ થાય એટલા કે જે હું તને ઉપદેશ આપું છું તું એને મારા જીવનમાં ઉતાર. એ જ અહીંયા આશીર્વાદનો મતલબ છે. આશીર્વાદનો મતલબ ખાલી એટલો નથી કે આપણે ગમે આશ્રમમાં ગયા, એના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લઈ લીધો. આનું નામ આશીર્વાદ નથી. આશીર્વાદ એટલે એનું જે જીવન છે, એના જીવનમાંથી આપણા જીવનમાં કંઈક આવવું જોઈએ. એ જે આશીર્વાદ જે સાધુ મહાત્માઓને જ આશીર્વાદ દેતા હોય જે આશીર્વાદના યોગ્ય હોય. અયોગ્યને કોઈ દિવસ આશીર્વાદ આપશે જ નહીં, કારણ કે એની વાણી કેવી છે? અમોઘ છે. હવે પાછળ પણ કહેવામાં આવ્યું હતું કે યોગી માણસનું ચિત્ત કેવું હોય? યથાર્થને જોવાવાળું હોય. સામે માણસને જોઈને યોગી માણસને એનું સ્વરૂપ દેખાઈ જાય છે કે આ માણસનું વર્તન કેવું છે, આનો વ્યવહાર કેવો છે, આનું જીવન કેવું છે, આના વિચારો કેવા છે. એ યોગી માણસને એનું યથાર્થ સ્વરૂપ દેખાઈ જાય છે. અને એને જાણ્યા પછી જ એ આશીર્વાદના યોગ્ય હશે તો જ એને આશીર્વાદ મળશે. ધાર્મિકો ભૂયા ઇતિ ભવતી ધાર્મિકા સ્વર્ગમ પ્રાપ્નોતિ સ્વર્ગમ પ્રાપ્નોતિ. હવે જે મહાત્મા લોકો એમ કે સ્વર્ગમ પ્રાપ્નોતિ, સુખી થાવ, તો એ સુખી થવાનો આશીર્વાદ એને જ આપશે જે ધર્મપૂર્વક જીવન જીતા હોય છે. અને જ્યારે કોઈ સાધુ મહાત્માના આશીર્વાદ આપણને મળી જાય તો આપણા અંદર એક વિશ્વાસ હોય કે આપણને એ સાધુ મહાત્માએ કીધેલું છે તો મારે કંઈ ખોટું જ નથી કરવું. એનો આશીર્વાદ જે મળેલો છે એ મારે ખોટો નથી કરવો, અસફળ નથી કરવો, એના આશીર્વાદની મારે લાજ રાખવાની છે. તો એવું માણસ એ આશીર્વાદ સાથે બંધાઈ જાય છે. અને યોગી માણસ એને જ આશીર્વાદ આપે છે જે એના યોગ્ય હોય છે. તો આ વ્યાસભાષ્ય પૂર્ણ થયું. હા, પ્રહલાદભાઈ શું પૂછતા હતા તમે? રૂલ ઓફ પ્રોબેબિલિટી ઘણી વખત સાચું પડતું હોય છે, એમાં કામ કરતું હોય છે. હા, એ જ છે સંયોગ જેને કહેવાય. એ જેમ આપણે હાથ બતાવવાનું ન ચાલતું હોય
કે 50માંથી 5-6નું હરખું થઈ જાય અને બીજાનું ઓલું ખોટું થઈ જાય. જેવી રીતે આજકાલ એડવર્ટાઇઝમાં ન હોય કે એક બેને લાભ થયો હોય એટલે લાભને બતાવી દે, એના સાઈડ ઇફેક્ટ શું એને નથી બતાવવામાં આવતું. તો જે સંયોગ થઈ જાય એને તમે બતાવી એક્ઝામ આપી તો બે કારણો મળી શકે કે તમે પાસ થાઓ તો ફેલ થાઓ. અહીંયા બે જ કારણો છે. રૂલ ઓફ પ્રોબેબિલિટી 50% તો પાસ થવાના જ છે કે ભાઈ જ્યાં છાત્રો છે, વિદ્યાર્થીઓ છે, એ આશીર્વાદ લેવા જશે, અમુકને આશીર્વાદ આપી દો, બધાને હાથ કરી દો, એમાંથી અડધા તો પાસ થઈ જ જવાના છે, અડધા ઉપર થઈ જાય. આવી રીતના જે સંયોગ બનતા હોય એના લઈને આ સંસારની અંદર, સમાજની અંદર પાખંડ ચાલતા હોય છે. જે સાધુ સંન્યાસી માણસ સત્ય પ્રતિષ્ઠા એમાં જે ગુરુજી છે એ યોગ્ય માણસને જ આશીર્વાદ આપશે, જેથી એમને આશીર્વાદ ફેલ ના જાય. આપશે જ નહીં, ખાલી નમસ્તે કરી લેશે, તમને અભિવાદન કરી લેશે, એટલું જ હશે. ખાલી સાથે જોયા માત્રથી એટલા ખબર નહીં પડે. હવે સ્વામી સત્યપતિ ઘણા બધાને કહેતા કે તમે ભાઈ મોક્ષની પ્રાપ્તિ કરો. ક્યારે કહેતા કે એને યોગ્ય દેખાતા કે ભાઈ આ મોક્ષ પ્રાપ્તિ યોગ્ય છે, આ પુરુષાર્થ કરે છે, તો એને એ પ્રેરણા કરતા. તો આવી રીતની પ્રેરણા કરવી અને આશીર્વાદ આપવા, જ્યારે માણસમાં કંઈક થોડી ઘણી યોગ્યતા દેખાય તો એને પ્રેરણા આપવાની હોય. બિલકુલ બિલકુલ જી. તો સમય થઈ ગયો છે, આટલું રાખીએ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તે. બધાને નમસ્તે જી. આચાર્યજી નમસ્તે.